આપણે ત્યાં કોઈ પણ જોખમ ખેડતા પહેલા એવું બોલવામાં આવતું હોય છે કે વીમો તો છે ને, ત્યારે અમરેલીની શાંતાવા જનરલ હોસ્પિટલ માટે પણ એવું કહીએ તો વધારે પડતું નહીં લાગે. અને આ હોસ્પિટલ માટે તો એવું કહી શકાય કે અહીં તો વીમો હોય તો પણ ન જવાય, કેમ કે હજુ થોડા સમય પહેલા જ અહીં અંધાપા કાંડ સર્જાયો હતો, ત્યારે ફરી એક વખત આ જનરલ હોસ્પિટલ વિવાદનું કારણ બની છે. અહીં વાત એવી બની કે ઇન્ડોર દર્દીને રાત્રિ સમયે ઇન્જેક્શનો આપવામાં આવ્યા, જેમાં 18 જેટલા દર્દીને રિએક્શન આપ્યું. જે બાદ દર્દીના પરિજનોએ હોબાળો મચાવી દીધો અને રિએક્શન આવેલા દર્દીઓને ટ્રોમા સેન્ટર ખસેડવાની ફરજ પડી હતી. આમ શાંતાબા મેડિકલ સેન્ટરના દર્દીઓને બાટલામાં ઇન્જેક્શન આપ્યા બાદ રિએક્શન આવ્યું, જે બાદ ફરજ પરના ડોક્ટરે તાત્કાલિક તપાસ કરી અને જે દવાઓ ડાઉટફુલ લાગી તેને બંધ કરી દીધી હતી. જોકે સદનસીબે દર્દીઓ હોસ્પિટલમાં જ હતા, જેથી તેમને તાત્કાલિક બીજી સારવાર આપી દેવામાં આવી, જેના કારણે તેઓની હાલત હવે સુધારા પર છે. પરંતુ અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં વારંવાર કોઈને કોઈ કારણે વિવાદ ઉભો થવો તે હવે આ હોસ્પિટલની વિશ્વસનીયતા સામે ચોક્કસપણે સવાલો ઉભા કરી રહ્યા છે.